નમસ્કાર દોસ્તો, ઇલોલ ચોકડી પાસે એસઓજીનો મોટો ધડાકો, ₹5.74 લાખના નશીલા પદાર્થો સાથે બે શખ્સ ઝડપાયો. એક ફરાર. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇલોલ ચોકડી ઈડર બાયપાસ રોડ પરથી સાબરકાંઠા એસઓજી ટીમે નશીલા પદાર્થોના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી મોટી સફળતા મેળવી છે. પોલીસ કુલ ₹5,74,060 હાઇબ્રિડ ગાંજો, ચરસ તથા ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એસઓજી સાબરકાંઠા માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ ભીખુસિંહને ખાનગી બાતમી મળી હતી કે બે શખ્સો સફેદ રંગની ઇકો કાર રજિસ્ટર નંબર GJ09BN0317માં માદક પદાર્થો લઈ આરટીઓ સર્કલ બાયપાસ રોડ મારફતે ઈડર જવાના છે. બાતમીના આધારે પોલીસ ઇલોલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ઇકો કાર તપાસ કરતા આરોપીઓના કબજામાંથી હાઇબ્રિડ ગાંજો, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તમામ મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર મોઇદ ખાન, ન્યૂઝ ટાઈમ, હિંમતનગર.